આગામી 3 દિવસમાં ચોમાસું વિધિવત રીતે કેરળમાં પ્રવેશે તેવી આગાહી હવામાન વિભાગે કરી છે। ગુજરાતમાં 20 જૂનની આસપાસ ચોમાસું બેસે તેવી શક્યતા છે। દેશના દક્ષિણના રાજ્યોમાં મોન્સૂન સમય પહેલા પહોંચે તેવી શક્યતા છે, પરંતુ ગુજરાત સુધી આ જે ચોમાસું છે તે પહોંચતા 20 જૂન સુધીનો સમય લાગી જશે, એટલે કે હજુ લગભગ 20 દિવસ જેટલો સમય ગુજરાતના લોકોને વરસાદ માટે રાહ જોવી પડશે। પણ કમોસમી વરસાદ અલગ અલગ જિલ્લાઓમાં થઈ રહ્યો છે। પ્રી મોન્સૂન એક્ટિવિટીની અસર દેખાઈ રહી છે। સરહદ કોમોરિન સાગર પહોંચી ચૂકી છે, ત્યારે હવામાન વિભાગ અનુસાર આગામી 3-4 દિવસમાં મોન્સૂન કેરળમાં પ્રવેશે તેવી શક્યતા છે। જો આવું થયું તો દેશના દક્ષિણના રાજ્યોમાં મોન્સૂન સમયથી પહેલા બેસી જશે। ગુજરાતમાં પણ 20 જૂનની આસપાસ ચોમાસું બેસે તેવી શક્યતા છે। કેરળમાં ચોમાસું સામાન્ય રીતે 1 જૂને પ્રવેશે છે। હવામાન વિભાગ અનુસાર ચોમાસું ઉત્તર સરહદના કેરળના કિનારાથી હાલ 200 કિલોમીટર દૂર છે। તાઉતે વાવાઝોડા પસાર થયું તેના પછી કેરળના દરિયાકાંઠાના વિસ્તારમાં ભારે વરસાદ વરસ્યો। જેમ જેમ ચોમાસા માટે અનુકૂળ પરિસ્થિતિ બની રહી છે, તેમ તેમ કેરળના ઘણા વિસ્તારમાં સપ્તાહથી જ સતત હળવો વરસાદ વરસી રહ્યો છે। અન્નારકુલ્લમ, અલાપુઝા, કોટ્ટાયમ, ઇડુક્કી, પઠાનમિથિટ્ટા સહિતના જિલ્લા છે કે જ્યાં છેલ્લા 24 કલાકમાં વરસાદ નોંધાયો છે। તો ઉત્તર ગુજરાતમાં પણ ગઈકાલે કેટલાક જિલ્લામાં વરસાદ પડ્યો। પ્રી મોન્સૂન એક્ટિવિટી ગુજરાતમાં પણ અસર તેની દેખાઈ રહી છે, અને આ વખતે ચોમાસું થોડું વહેલું દક્ષિણ ભારતના રાજ્યોમાં બેસે તેવી આગાહી કરવામાં આવી છે। પણ ગુજરાતમાં 20 જૂનની આસપાસ ચોમાસું બેસી શકે છે।